જ્યારે બંધારણ સભા રચાતી હતી તેમાં 300 જેટલા સભ્યો હતા, તો 300 જેટલા સભ્યોમાં ટોટલ કુલ 5 જેટલા આદિવાસી નેતાઓ હતા, પણ એ 5 નેતાઓમાં પણ ફક્ત જયપાલસિંહ મુંડા એક એવા હતા કે તેમણે આદિવાસીઓનો અવાજ ઉઠાવ્યો અને આદિવાસીઓના હક અધિકાર માટે સતત બોલતા રહ્યા. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાંથી આદિવાસી શબ્દ હટાવ્યો હતો, ત્યારે જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું કે આજે આદિવાસી શબ્દ હટાવ્યો છે એનો હું સખત વિરોધ કરું છું, કારણ કે અમને આદિવાસીઓને આદિવાસી શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ જોઈતો નથી. અને જ્યારે એમણે આદિવાસી શબ્દ માટે હટાવવાનું કારણ પૂછ્યું હતું, તો બાબા સાહેબ આંબેડકર એનો જવાબ ના આપી શક્યા હતા અને બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ એક અછૂત જેવો શબ્દ લાગે છે, અલગ શબ્દ લાગે છે, પરંતુ જયપાલસિંહ મુંડાએ એનો સખત વિરોધ કર્યો હતો. અને જ્યારે અનુસૂચિત વિસ્તારની વાત કરવામાં આવી હતી, ત્યારે પણ જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું કે આજે તમે જે વિસ્તારમાં આદિવાસીઓ વસે છે એને જ અનુસૂચિત વિસ્તાર જાહેર કરો છો, પરંતુ મારા આદિવાસીઓ તો અનુસૂચિત વિસ્તારની બહાર પણ રહે છે, એટલે કે શહેરી વિસ્તારમાં પણ રહે છે. તો એના માટે શું? કારણ કે જો આદિવાસી શબ્દ એમને મળશે તો આદિવાસી એની અલગ ઓળખ રહેશે, અને તમે અનુસૂચિત વિસ્તારમાં જે લોકો રહેશે એને જ અનુસૂચિત જનજાતિ કહેશો, પરંતુ બહાર જે લોકો રહેશે એનું શું? તો આવા જે ધારદાર એમણે પ્રશ્નો કર્યા હતા, એના પણ જવાબ બંધારણ સભામાં જે નેતાઓ બેઠા હતા એમની પાસે ન હતા, કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે પણ ન હતા. આ જે એમનો ભારત આવવાનો જે સમયગાળો હતો, અને એ સમયગાળા પછી 1938 સુધીમાં એમણે જોયું કે જે આદિવાસીઓ છે, આદિવાસીઓના જે જળ જંગલ જમીનથી લૂંટાઈ રહ્યા છે, જે ગેર આદિવાસીઓ છે એ ગેર આદિવાસીઓ એમને શોષણ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એમને એક વસ્તુ મનમાં લાગ્યું કે મારા સમાજ સાથે આ પ્રકારનો ભેદભાવ થઈ રહ્યો છે. જે લડત બિરસા મુંડાજી ઉપર હતી, કારણ કે બિરસા મુંડા વિશે પણ આપણે જાણીએ છીએ કે જળ જંગલ જમીનની લડાઈ એમણે લડી હતી, અને જે આદિવાસીઓનું ડીકુઓ સોટ દ્વારા જે વ્યાજખોરો હતા એમના દ્વારા જે શોષણ થતું હતું, તો એમના વિરુદ્ધ પણ બિરસા મુંડાએ લડત લડી હતી. તો તે જ લડાઈ ફરી પાછી જયપાલસિંહ મુંડાજીએ ચાલુ કરી, અને એમણે 1938-39માં આદિવાસી મહાસભાનું ગઠન કર્યું. 1939માં રાંચી ખાતે એક આદિવાસી મહાસંમેલન યોજ્યું, અને એમાં એમણે ઐતિહાસિક એક ભાષણ આપ્યું, અને એમાં એમણે જે આદિવાસીઓ ત્યાં ભેગા થયા હતા તો એમને સંગઠિત થવા માટે કહ્યું, અને કહ્યું કે આદિવાસીઓ પોતાના જળ જંગલ જમીન બચાવવા માટે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાવ. અને ત્યારબાદથી એમણે આદિવાસી સમાજની જે લડત છે એ લડત ખૂબ જોરમાં ઉપાડી. જ્યારે આજના નેતાઓ દેશની લોકસભા હોય કે વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, ત્યાં આદિવાસી શબ્દનો આદિવાસી બોલવા રાજી નથી, બોલવા રાજી નથી. ત્યારે જ્યારે દેશમાં બંધારણ રચાઈ રહ્યું હતું, બંધારણ બની રહ્યું હતું, અને જ્યારે જે સભા બની તો ત્યાં ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીએ જે આદિવાસી શબ્દ હટાવવામાં આવ્યો તેનો પણ વિરોધ કર્યો હતો. એમણે કહ્યું હતું કે હું આ જે આદિવાસી શબ્દ હટાવવામાં આવ્યો છે એનો વિરોધી છું, કારણ કે આદિવાસી શબ્દ એ અમારી ઓળખાણ છે, અમે અનાદિકાળથી આ ધરતી પર વસતા આવ્યા છે. અને ત્યારે એમણે એ પણ કહ્યું હતું કે ભલે તમે અમને જંગલી કહો, ભલે તમે અમને કંઈ પણ કહો, પરંતુ જે ભારત દેશના આદિવાસીઓ છે એ દેશના આદિવાસીઓ દેશના મૂળ નિવાસી છે, અને છેલ્લા 6000 વર્ષથી આદિવાસીઓનું જે બહારના લોકો છે એમના દ્વારા સતત શોષણ થતું આવ્યું છે, સતત એમની અવગણના કરવામાં આવી છે. આદિવાસીઓનું જે દેશના વિકાસમાં યોગદાન છે એને અવગણના કરવામાં આવી છે, દેશની સ્વતંત્રતામાં જે યોગદાન છે તેને અવગણના કરવામાં આવી છે. અને જ્યારે આજે દેશ આઝાદ થઈ રહ્યો છે ત્યારે હું ઈચ્છું છું કે આદિવાસીઓને પણ આ દેશમાં સમાનતા મળે, આદિવાસીઓને પણ સમાન અધિકાર મળે. અને એમણે જે આ બંધારણ સભામાં ધારદાર રજૂઆત કરી હતી, એ જ રજૂઆતને કારણે જે આદિવાસીઓ છે આદિવાસીઓના આજે બંધારણમાં અનામતની આરક્ષણની જોગવાઈ છે. પરંતુ દુઃખની બાબત એ છે કે આદિવાસી સમાજના ઘણા લોકોને જયપાલસિંહ મુંડા વિશે ખબર નથી, એમનું જે યોગદાન છે એના વિશે પણ આદિવાસી સમાજના લોકોને ખબર નથી. જોહાર જય આદિવાસી. હું રાકેશ ચૌધરી, ડૉક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિ ઉજવણી સમિતિના સભ્ય, અને વાલોડ ખાતે જે ડૉક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિની ઉજવણી થાય છે તો એના આયોજકો છીએ. ખાસ તો આ ડૉક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિની ઉજવણી અમારા દ્વારા શરૂ શા માટે કરવામાં આવી એની વાત કરું તો જે આદિવાસી નેતાઓ છે એ પછી આઝાદી પહેલાંના હોય કે પછી આઝાદી પછીના હોય, જેમણે આદિવાસી સમાજ માટે સંઘર્ષ કર્યો છે, આદિવાસી સમાજના જે હક અધિકારો છે એના માટે લડાઈ લડી છે અને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક જે
સરકારો છે, જે ઇતિહાસકારો છે, એમના દ્વારા આદિવાસી નેતાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને એમનો જે સાચો ઇતિહાસ આદિવાસી સમાજ સુધી, દેશના લોકો સુધી પહોંચવો જોઈએ, તે આજ દિન સુધી પહોંચ્યો નથી. અને ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીની વાત કરવામાં આવે તો એમની વાત કરીએ તો એમણે આદિવાસી સમાજનું જે પ્રતિનિધિત્વ છે તે બંધારણ સભામાં પણ કર્યું છે અને જે દેશને પ્રથમ આમ્સ્ટરડમમાં જે 1928માં ઓલિમ્પિક રમાયો હતો તેમાં હોકી જે રમત હતી તો એ રમતમાં એમણે ગોલ્ડ મેડલ પણ અપાવ્યો છે. તેમ છતાં પણ એ નેતાની અવગણના કરવામાં આવી છે અને જે રીતે ગાંધી બાપુ સાથે નસ્લીય ભેદભાવ આફ્રિકામાં થયો હતો એ જ પ્રકારનો જે નસ્લી એટલે જાતિગત ભેદભાવ છે તે હોકીની રમત દરમિયાન ડૉક્ટર જયપાલસિંહ મુંડા સાથે થયો હતો. તો આ જે બધી ઘટનાઓ છે એ ઘટના દેશના લોકોને ખબર પડે, ખાસ આદિવાસી સમાજના લોકોને ખબર પડે અને ફક્ત આદિવાસી સમાજ માટે જ નહીં પરંતુ દેશના લોકો માટે જયપાલસિંહ મુંડાજીનું જે યોગદાન છે એ લોકો સુધી પહોંચે એ જ ઉદ્દેશ્યથી અમે વાલોડમાં એમની મૂર્તિ પણ સ્થાપિત કરી છે અને ત્યારબાદ દર વર્ષે એમની જન્મજયંતિની ઉજવણી પણ કરીએ છીએ. અને આ જે ઉજવણી છે એમાં સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને આદિવાસી વાનગીઓ અને આદિવાસી પહેરવેશ, આદિવાસી સાહિત્યના સ્ટોલ પણ રાખવામાં આવે છે, જેથી કરીને જે આદિવાસી વેપારીઓ છે એમની જે વાનગીઓ છે, એમનું જે સાહિત્ય છે, એમનો જે પહેરવેશ છે એની સ્ટોલ અહીં લાવે અને એનો લાભ જે આદિવાસી સમુદાયના લોકો છે, જે અન્ય લોકો છે એમને મળે, એના કારણે એ જ ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવે છે. અને જયપાલસિંહ મુંડાજીની વાત કરવામાં આવે તો જયપાલસિંહ મુંડાજીને ફક્ત આદિવાસી પૂરતા સીમિત કરી દેવામાં આવ્યા છે, પરંતુ ખરેખર એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ભારતને નામ અપાવ્યું છે. પરંતુ આજે એમની સાથે પણ જાતિગત ભેદભાવ થયો છે. જયપાલસિંહ મુંડાજીની વાત કરીએ તો એમનો જે જન્મ છે તે 3 જાન્યુઆરી 1903ના રોજ થયો હતો અને જે બિરસા મુંડાજીની ધરતી છે ઝારખંડ, તો ત્યાં જ એમનો પણ જન્મ થયો હતો. બિરસા મુંડાજી જેઓ 1900માં આદિવાસીઓના જળ જંગલ જમીનની લડત લડતા શહીદ થઈ ગયા હતા જેલમાં, તો તેના 3 વર્ષ બાદ જ એ જ ધરતી પર જયપાલસિંહ મુંડાજીનો પણ જન્મ થયો અને એમનું જે બાળપણનું નામ હતું તે પ્રમોદ પહાન હતું. અને જ્યારે એમણે આદિવાસી સમાજ તરીકેની જે લડત લડી તો ત્યારબાદ આદિવાસી સમાજના લોકોએ એમને એક ઉપનામ આપ્યું મરાણ ગોમકે, એટલે કે મહાન નેતા. એમની જો વાત કરવામાં આવે તો તેઓ બાળપણના સમયે જે રીતે ઘરની જે બકરીઓ હતી, ઘેંટા હતા તે ચરાવવા જતા હતા, પરંતુ જે મિશનરી હતી એ મિશનરીના જે લોકો હતા એમનામાં જે પ્રતિભા હતી એ પ્રતિભા એમણે જોઈ અને ત્યારબાદ એમણે શૈક્ષણિક રીતે તેઓ આગળ વધે એમ કરીને એમને રાંચી અભ્યાસ કરાવ્યો. રાંચી બાદ તેઓ ઇંગ્લેન્ડ ગયા અભ્યાસ કરવા માટે અને ઇંગ્લેન્ડમાં તેમણે જે ઓક્સફર્ડ છે તો ઓક્સફર્ડમાં એમણે અર્થશાસ્ત્રમાં એમણે ઓનર સાથે સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યાં જ એમણે 1927-28માં ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ, જે વર્તમાન સમયમાં જે IPS હોય, IAS હોય એ જે સિવિલ સર્વિસ છે તો તે સમયે ICSની નોકરી મેળવનારા તેઓ આદિવાસી નેતા હતા, તેઓ ભારતીય હતા અને તેમણે તે પદવી મેળવી 1927-28માં. પરંતુ તે સમયગાળા દરમિયાન જે હોકીનો જે ઓલિમ્પિક ચાલુ હતી તો એમને હોકીમાં ખૂબ જ રસ હતો, હોકીની રમતમાં. તો એમણે હોકીની રમત માટે જે એમનો પ્રોબેશન પીરિયડ હતો ICSની ટ્રેનિંગ દરમિયાનનો, તો એમણે જે બ્રિટિશ અધિકારીઓ હતા એમની પાસે એમણે રજા માંગી હોકીની રમત માટે, પરંતુ થયું એવું કે એમને રજા ન આપવામાં આવી. તેમ છતાં પણ તેઓ ત્યાંથી છુટ્ટી લઈને તેઓ હોકી રમવા ગયા અને હોકીની રમત દરમિયાન એમણે જે ટીમ હતી એ ટીમનું એમણે પ્રતિનિધિત્વ પણ કર્યું અને એટલે કે કેપ્ટનશીપ લીધી અને જે ફાઇનલ મેચ સુધી પહોંચાડ્યા. પરંતુ ફાઇનલ મેચમાં તેઓ જાતિગત ભેદભાવનો ભોગ બન્યા. કઈ રીતે? તો એમના જે ઉપરી અધિકારીઓ હતા, એમના જે ટીમના કોચ હતા અને અન્ય જે અધિકારીઓ હતા એ તેઓ તમામ લોકો બ્રિટિશર હતા અને બ્રિટિશર હતા તો એમનામાં મગજમાં પણ એક વસ્તુ એ હતી કે જો આ હોકીની ટીમ ફાઇનલ જીતી જાય તો એનો શ્રેય જે છે તે તો એક ભારતીય કપ્તાનને જશે, કારણ કે જયપાલસિંહ મુંડા જે હતા તે ભારતીય કપ્તાન હતા, ભારત દેશના હતા. તો એમને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખટકી એટલે એમણે ફાઇનલ પહેલાં ડૉક્ટર જયપાલસિંહ મુંડા સાથે જાતિગત ભેદભાવ કરવાનો શરૂ કર્યો અને એમને ખોટી રીતે હેરાન કરવાના શરૂ કર્યા. તો જેથી કરીને ડૉક્ટર જયપાલસિંહ મુંડા ફાઇનલ મેચ ન રમી શક્યા અને ફાઇનલ મેચમાં એક બ્રિટિશ અધિકારીએ એની કેપ્ટનશીપ લીધી અને ફાઇનલ મેચ પણ જીત્યા. પરંતુ આ જે હોકીની રમત રમાઈ તો એમાં પહેલેથી છેક અંત સુધી ડૉક્ટર જયપાલસિંહ મુંડાએ દરેક મેચમાં ભારતની જે આ ટીમ હતી એને વિજેતા બનાવી
અને ફાઇનલ સુધી પહોંચાડી અને આ જગ્યા પર તેઓ જાતિગત ભેદભાવનો શિકાર બન્યા અને એમણે કેપ્ટનશીપ છોડવી પડી. એટલે કહેવાય છે કે ડૉક્ટર જયપાલસિંહ મુંડાએ ભારતને પ્રથમ હોકીમાં ગોલ્ડ મેડલ પણ એમની કેપ્ટનશીપ અંડર જ મળ્યો છે, પરંતુ તેઓ અંતમાં જાતિગત ભેદભાવનો શિકાર બન્યા. પરંતુ જે બ્રિટિશ અધિકારીઓ હતા તે આટલે સુધી ન અટક્યા. તેમણે શું કર્યું, જો ICSની જે પ્રોબેશનરમાં એમની જે ટ્રેનિંગ ચાલતી હતી તો એમને જે રજા ન મંજૂર હતી અને તેઓ હોકી રમવા ગયા હતા તો તેમણે સજા કરી અને સજામાં એમની જે ટ્રેનિંગ ચાલતી હતી એને હજુ એક વર્ષ લંબાવી દીધી. તો ક્યાંક ને ક્યાંક જયપાલસિંહ મુંડાજીને લાગ્યું કે આ મારું અપમાન છે અને મારા દેશના જે લોકો છે એમનું પણ અપમાન છે, અને ક્યાંક ને ક્યાંક આ જે વાત છે તે આત્મસન્માનને સાથે જોડાયેલી પણ હતી અને જાતિગત ભેદભાવ સાથે પણ જોડાયેલી હતી. તો ક્યાંક ને ક્યાંક એમને એક દુઃખ લાગ્યું અને એમણે નક્કી કર્યું કે આ અપમાન સાથે હું અહીં નહીં રહી શકું. એટલે એમણે ત્યારબાદ જે ICSની જે નોકરી છે તે નોકરી છોડી અને ત્યારબાદ તેઓ વર્તમાનનું જે ગાના છે, એટલે કે જે આફ્રિકાનું ગાના દેશ છે અને ત્યાંનું જે ગોલ્ડ કોસ્ટ, તો ત્યાં એમણે એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ત્યારબાદ તેઓ જ્યારે ભારતમાં આવ્યા તો ભારતમાં એમણે રાયપુરમાં જે રાજકુમાર કોલેજ હતી એના પ્રિન્સિપલ પણ બન્યા. અને અંતે તેઓ 1938માં જે બીકાનેર રિયાસત હતી તેઓ બીકાનેર રિયાસતમાં તેઓ એક વિદેશ સચિવ તરીકે પણ નિમણૂક પામ્યા અને નોકરી કરી. પરંતુ આ જે એમનો ભારત આવવાનો જે સમયગાળો હતો અને એ સમયગાળા પછી 1938 સુધીમાં એમણે જોયું કે જે આદિવાસીઓ છે, આદિવાસીઓના જે જળ જંગલ જમીનથી લૂંટાઈ રહ્યા છે, જે ગેર આદિવાસીઓ છે એ ગેર આદિવાસીઓ એમને શોષણ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એમને એક વસ્તુ મનમાં લાગ્યું કે મારા સમાજ સાથે આ પ્રકારનો ભેદભાવ થઈ રહ્યો છે. જે લડત બિરસા મુંડાજી ઉપર હતી, કારણ કે બિરસા મુંડા વિશે પણ આપણે જાણીએ છીએ કે જળ જંગલ જમીનની લડાઈ એમણે લડી હતી અને જે આદિવાસીઓનું ડીકુઓ દ્વારા જે વ્યાજખોરો હતા એમના દ્વારા જે શોષણ થતું હતું તો એમના વિરુદ્ધ પણ બિરસા મુંડાએ લડત લડી હતી. તો તે જ લડાઈ ફરી પાછી જયપાલસિંહ મુંડાજીએ ચાલુ કરી અને એમણે 1938-39માં આદિવાસી મહાસભાનું ગઠન કર્યું. આદિવાસી મહાસભાના ગઠન કર્યા બાદ એમણે 1939માં રાંચી ખાતે એક આદિવાસી મહાસંમેલન યોજ્યું અને એમાં એમણે ઐતિહાસિક એક ભાષણ આપ્યું અને એમાં એમણે જે આદિવાસીઓ ત્યાં ભેગા થયા હતા તો એમને સંગઠિત થવા માટે કહ્યું કે આદિવાસીઓ પોતાના જળ જંગલ જમીન બચાવવા માટે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાવ. અને ત્યારબાદથી એમણે આદિવાસી સમાજની જે લડત છે એ લડત ખૂબ જોરમાં ઉપાડી. અને જ્યારે 1946માં બંધારણ સભાનું ગઠન કરવાનું હતું તો 1946માં તેઓ જે વર્તમાનનું બિહાર રાજ્ય છે તો બિહાર રાજ્યમાંથી તેઓ નિર્દલીય એટલે કોઈ પણ પક્ષ વગર તેઓ એક બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા. અને જ્યારે તેઓ બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા તો એમણે બંધારણ સભામાં આદિવાસી સમાજ લઈને જે રજૂઆતો કરી તે પણ ખરેખર સૌએ જાણવાની જરૂર છે. કારણ કે જ્યારે આજના નેતાઓ દેશની લોકસભા હોય કે વિધાનસભા હોય કે રાજ્યસભા હોય ત્યાં આદિવાસી શબ્દનો આદિવાસી બોલવા રાજી નથી, બોલવા રાજી નથી. જ્યારે દેશમાં બંધારણ રચાઈ રહ્યું હતું, બંધારણ બની રહ્યું હતું અને જ્યારે જે સભા બની તો ત્યાં ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીએ જે આદિવાસી શબ્દ હટાવવામાં આવ્યો તેનો પણ વિરોધ કર્યો હતો. એમણે કહ્યું હતું કે હું આ જે આદિવાસી શબ્દ હટાવવામાં આવ્યો છે એનો વિરોધી છું, કારણ કે આદિવાસી શબ્દ એ અમારી ઓળખાણ છે, અમે અનાદિકાળથી આ ધરતી પર વસતા આવ્યા છે. અને ત્યારે એમણે એ પણ કહ્યું હતું કે ભલે તમે અમને જંગલી કહો, ભલે તમે અમને કંઈ પણ કહો, પરંતુ જે ભારત દેશના આદિવાસીઓ છે એ દેશના મૂળ નિવાસી છે અને છેલ્લા 6000 વર્ષથી આદિવાસીઓનું જે બહારના લોકો છે એમના દ્વારા સતત શોષણ થતું આવ્યું છે, સતત એમની અવગણના કરવામાં આવી છે. આદિવાસીઓનું જે દેશના વિકાસમાં યોગદાન છે એને અવગણના કરવામાં આવી છે, દેશની સ્વતંત્રતામાં જે યોગદાન છે તેને અવગણના કરવામાં આવી છે. અને જ્યારે આજે દેશ આઝાદ થઈ રહ્યો છે ત્યારે હું ઈચ્છું છું કે આદિવાસીઓને પણ આ દેશમાં સમાનતા મળે, આદિવાસીઓને પણ સમાન અધિકાર મળે. અને એમણે જે આ બંધારણ સભામાં ધારદાર રજૂઆત કરી હતી એ જ રજૂઆતને કારણે જે આદિવાસીઓ છે આદિવાસીઓના આજે બંધારણમાં અનામતની આરક્ષણની જોગવાઈ છે. પરંતુ દુઃખની બાબત એ છે કે આદિવાસી સમાજના ઘણા લોકોને જયપાલસિંહ મુંડા વિશે ખબર નથી, એમનું જે યોગદાન છે એના વિશે પણ આદિવાસી સમાજના લોકોને ખબર નથી. એટલે આદિવાસી સમાજના લોકોએ ખરેખર ડૉક્ટર જયપાલસિંહ મુંડા વિશે જાણવું જોઈએ કે એમનું આદિવાસી સમાજ માટે યોગદાન શું છે. એમણે
એ પણ કહ્યું છે કે જો દેશને રાષ્ટ્રીય આત્મહત્યાથી બચાવવું હોય તો એ આદિવાસીઓ બચાવી શકે છે, કારણ કે આદિવાસીઓમાં લોકતંત્ર છે અને એને જ લઈને એમણે કહ્યું છે કે આદિવાસીઓને તમે લોકતંત્ર નહીં શીખવી શકો, કારણ કે આદિવાસીઓમાં લોકતંત્ર તો પેઢી દર પેઢી ચાલતું આવ્યું છે અને લોકતાંત્રિક મૂલ્યોને આદિવાસી સમાજ કરતાં બીજું કોઈ સારી રીતે જાણતું નથી. તો આ વાત પણ ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીએ કહી હતી. ત્યારબાદ જ્યારે બંધારણ બન્યું તો બંધારણમાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6ની જે જોગવાઈ છે એ જોગવાઈ કરાવવામાં પણ જયપાલસિંહ મુંડાજીનો ખૂબ મોટો ફાળો છે. પરંતુ જે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ છે તો એમણે જે એને પાવર આપવાની વાત કરી હતી, જે સત્તા આપવાની વાત કરી હતી, તો ક્યાંક ને ક્યાંક દેશમાં જે આદિવાસી વિરોધી સત્તાઓ બેઠી હતી એમણે જયપાલસિંહ મુંડાજીની એ વાત ન સ્વીકારી અને ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીને એ વાતનો અફસોસ રહ્યો હતો કે જે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ છે એટલે કે આદિજાતિ સલાહકાર પરિષદ એ ખાલી એક સલાહકાર પરિષદ તરીકે રહી જશે, એને કોઈ સત્તા નહીં મળે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આદિજાતિ સલાહકાર પરિષદ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની પરિસ્થિતિ જે આદિવાસી રાજ્યો છે એમાં શું છે. આજે ખરેખર તો જે બંધારણમાં હક અધિકારીઓ મળ્યા છે એને લઈને જે એડવાઇઝરી કાઉન્સિલે પાવર જે તે સમયે જયપાલસિંહ મુંડાએ પાવર આપવાની વાત કરી હતી તે ત્યાંની જે સત્તામાં બેઠેલા લોકો હતા એમણે ન સ્વીકારી હતી. અને હજુ એક વાત તમને જણાવી દઉં કે જ્યારે બંધારણ સભા રચાતી હતી તેમાં 300 જેટલા સભ્યો હતા, તો 300 જેટલા સભ્યોમાં ટોટલ કુલ 5 જેટલા આદિવાસી નેતાઓ હતા, પણ એ 5 નેતાઓમાં પણ ફક્ત જયપાલસિંહ મુંડા એક એવા હતા કે તેમણે આદિવાસીઓનો અવાજ ઉઠાવ્યો અને આદિવાસીઓના હક અધિકાર માટે સતત બોલતા રહ્યા. ત્યારબાદ એમનું જે રાજકીય પરિવર્તન તેઓ લાવ્યા તો ઝારખંડ જે રાજ્ય બન્યું તો તેમાં પણ એમનો ખૂબ મોટો સિંહ ફાળો છે, કારણ કે સ્વતંત્ર ઝારખંડની માંગ એમણે જે તે સમયે જ્યારે 1939-1940ના દશકમાં જ કરી દીધી હતી કે આદિવાસીઓ માટે એક અલગ ઝારખંડ રાજ્ય બનવું જોઈએ. અને જ્યારે દેશ આઝાદ થયો 1949માં તો ત્યારબાદ એમણે એક ઝારખંડ પાર્ટીની રચના પણ કરી અને ઝારખંડ પાર્ટીની રચના કરતાં 1952માં જે ચૂંટણીઓ થઈ હતી તો તે સમયે ઝારખંડ પાર્ટીને 32 થી 33 બેઠકો મળી હતી અને બિહાર વિધાનસભામાં ઝારખંડ પાર્ટીએ મુખ્ય જે વિપક્ષી દળ છે એની ભૂમિકામાં આવી હતી. એટલે જ્યારે આદિવાસી સમાજનું રાજકીય કોઈ અસ્તિત્વ ન હતું કે જ્યારે આદિવાસી સમાજનું કોઈ વર્ચસ્વ ન હતું ત્યારે જયપાલસિંહ મુંડાએ એક અલગ આદિવાસી પાર્ટી બનાવી અને એ આદિવાસી પાર્ટીમાંથી તેમણે 32 થી 33 જેટલા ધારાસભ્યો ચૂંટ્યા અને બિહાર વિધાનસભામાં એમણે આ જે વિપક્ષી દળની ભૂમિકા છે ભૂમિકા પણ નિભાવી હતી. એટલે એમણે ત્યારે પણ રાજકીય વર્ચસ્વ માટેની જે શરૂઆત હતી તે કરી હતી. જો કે પાછળ જતાં એમણે જે કોંગ્રેસ છે તો કોંગ્રેસ સાથે આજે ઝારખંડ પાર્ટીનું વિલય કરી દીધું હતું અને વિલય કરવાનું મુખ્ય કારણ એ હતું કે એમને એવું લાગ્યું હતું કે જે કોંગ્રેસ પાર્ટી સાથે જો વિલય થઈ જશું તો પછી એમને એક અલગ રાજ્ય મળી જશે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પણ એમની સાથે વિશ્વાસઘાત કર્યો અને એમને જે અલગ ઝારખંડ રાજ્યની માંગણી હતી એ માંગણી એમણે ન સ્વીકારી અને એના કારણે તેઓ ખૂબ દુઃખી થયા કે આજે જે અમે માંગ કરી હતી તે માંગ ન સ્વીકારી. અને વર્તમાનમાં જે રીતે જ્યારે આદિવાસી સમાજના લોકો પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે છે, પોતાના માટે અલગ વિસ્તારની માંગણી કરે છે કે પોતાના માટે અલગ પોતાના હક અધિકારોની વાત કરે છે, તો જે રીતે સત્તામાં બેઠેલી સરકારો છે તે લોકો એ આગેવાનોને નેતાઓને કે પછી એ લોકોને અલગાવવાદી જાહેર કરી દે છે. તો તે જ રીતે કોંગ્રેસે પણ તે સમયે જયપાલસિંહ મુંડા અને જે આદિવાસી મહાસભ્ય સભા હતી એને અલગાવવાદી જાહેર કરી હતી અને એમણે કહ્યું હતું કે આ ભારત દેશમાં ભાગલા પાડવાનું વાત કામ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આદિવાસીઓએ પોતાના હક અધિકારની વાત કરી છે, જ્યારે આદિવાસીઓએ પોતાના માટે અલગ રાજ્યની માંગ કરી છે, અલગ વિસ્તારની માંગ કરી છે, ત્યારે જે સત્તા પર બેઠેલી સરકારો છે એ સરકારોએ એમને અલગાવવાદી જાહેર કર્યા છે. અને ઓક્સફર્ડમાં જ્યારે હોકીની રમતમાં તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે ઓક્સફર્ડ દ્વારા એમને ઓક્સફર્ડ બ્લૂનું પ્રતીક પણ આપવામાં આવ્યું હતું, જે સમગ્ર એશિયામાં પ્રથમ વ્યક્તિ હતા તેઓ કે ઓક્સફર્ડ બ્લૂનું જે એમણે કિતાબ મેળવ્યો હતો. એટલે આ પ્રકારે ડૉક્ટર જયપાલસિંહ મુંડા ફક્ત આદિવાસી સમાજ માટે જ પ્રેરણારૂપ છે એવું નથી, સમગ્ર ભારત માટે છે. પરંતુ અંગ્રેજોએ તો એમની સાથે જાતિગત ભેદભાવ કર્યો જ હતો અને એના કારણે એમને હોકીની જે ફાઇનલ મેચ હતી એમાંથી બહાર રહેવું પડ્યું હતું. તે જ રીતે જે દેશની આઝાદી પછીની સરકારો આવી, આઝાદી પછીના જે ઇતિહાસકારો બન્યા એ તમામે એમની સાથે જાતિગત ભેદભાવ કર્યો અને જાતિગત ભેદભાવ કરવાનું કારણ એક જ હતું કે તેઓ પોતે આદિવાસી નેતા હતા અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાંથી આદિવાસી શબ્દ હટાવ્યો હતો તો તે દિવસે ડૉક્ટર જયપાલસિંહ મુંડા બંધારણ સભામાં હાજર ન હતા. અને જ્યારે આદિવાસી મુદ્દાઓ પર ચર્ચા કરવાની થઈ, આદિવાસી મુદ્દાઓને લઈને
કોઈ નિર્ણય લેવાનો થયો ત્યારે જે ત્યાં બંધારણ સભામાં સભ્યો હતા તે લોકોએ એવા દિવસો જ પસંદ કર્યા જ્યારે ડૉક્ટર જયપાલસિંહ મુંડા હાજરી ન આપી શકે, અને તેના કારણે જ આજે પણ આદિવાસી સમાજ એ ભોગવી રહ્યો છે. અને જયપાલસિંહ મુંડાએ એ પણ કહ્યું હતું કે હું આ આદિવાસી શબ્દ હટાવવાનો વિરોધ કરું છું અને આદિવાસી શબ્દ સિવાય અમને કોઈ શબ્દ મંજૂર નથી. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાંથી આદિવાસી શબ્દ હટાવ્યો હતો ત્યારે જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું કે આજે આદિવાસી શબ્દ હટાવ્યો છે એનો હું સખત વિરોધ કરું છું, કારણ કે અમને આદિવાસીઓને આદિવાસી શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ જોઈતો નથી. અને જ્યારે એમણે આદિવાસી શબ્દ માટે હટાવવાનું કારણ પૂછ્યું હતું તો બાબા સાહેબ આંબેડકર એનો જવાબ ના આપી શક્યા હતા, અને બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ એક અછૂત જેવો શબ્દ લાગે છે, અલગ શબ્દ લાગે છે, પરંતુ જયપાલસિંહ મુંડાએ એનો સખત વિરોધ કર્યો હતો. અને જ્યારે અનુસૂચિત વિસ્તારની વાત કરવામાં આવી હતી ત્યારે પણ જયપાલસિંહ મુંડાએ કહ્યું હતું કે આજે તમે જે વિસ્તારમાં આદિવાસીઓ વસે છે એને જ અનુસૂચિત વિસ્તાર જાહેર કરો છો, પરંતુ મારા આદિવાસીઓ તો અનુસૂચિત વિસ્તારની બહાર પણ રહે છે, એટલે કે શહેરી વિસ્તારમાં પણ રહે છે. તો એના માટે શું? કારણ કે જો આદિવાસી શબ્દ એમને મળશે તો આદિવાસી એની અલગ ઓળખ રહેશે, અને તમે અનુસૂચિત વિસ્તારમાં જે લોકો રહેશે એને જ અનુસૂચિત જનજાતિ કહેશો, પરંતુ બહાર જે લોકો રહેશે એનું શું? તો આવા જે ધારદાર એમણે પ્રશ્નો કર્યા હતા એના પણ જવાબ બંધારણ સભામાં જે નેતાઓ બેઠા હતા એમની પાસે ન હતા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે પણ ન હતા. એટલે આદિવાસી સમાજે જયપાલસિંહ મુંડાજીનું યોગદાન સ્વીકારવું જોઈએ, અને જયપાલસિંહ મુંડા એ આદિવાસી સમાજના આંબેડકર જ છે, કારણ કે એમણે બંધારણ સભામાં આદિવાસી સમાજની પેરવી કરી હતી. જો જયપાલસિંહ મુંડા બંધારણ સભામાં ન હોત તો આજે આદિવાસીઓને જે બંધારણીય હક અધિકારો મળ્યા છે, બંધારણમાં જે આરક્ષણ મળ્યું છે, બંધારણમાં જે એમને હક્કો મળ્યા છે તે ન મળ્યા હોત. એટલે આદિવાસી સમાજે જયપાલસિંહ મુંડા વિશે જાણવાની ખૂબ ખૂબ જરૂર છે, અને અમારો પણ ઉદ્દેશ્ય એ જ છે કે સમગ્ર લોકો જયપાલસિંહ મુંડાજીનો ઇતિહાસ જાણે, એમનું જે આદિવાસી સમાજ માટે યોગદાન છે તે જાણે, અને એને કારણે જ અમે દર વર્ષે વાલોડ ખાતે એમની જન્મજયંતિની ખૂબ ધૂમધામથી ખૂબ મોટા પાયે ઉજવણી કરીએ છીએ. અને આ વિડીયો થકી આપ સૌને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આ કાર્યક્રમમાં, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, અને ડૉક્ટર જયપાલસિંહ મુંડા વિશે પણ જાણો, અને આ ઉજવણીમાં આપ એક પોતાનો ભાગ પણ આપો. એવી જ આશા સાથે આપ સૌને જોહાર. જય આદિવાસી.